જય શ્રી કૃષ્ણ, રાધે રાધે દોસ્તો, જય માતાજી। આજનો બ્લોગ શુભુથી ચાલુ થાય છે। સોમવાર છે, વાગ્યા છે કેટલા? એક્ઝેક્ટ 10 વાગ્યા છે। શુભુભાઈ તૈયાર છે સ્કૂલે જતા પહેલાં 2 પતંગ ચગાવવા માટે। જો ક્યાં જાવ છો? ઉપર ધાબે? સ્કૂલે જતા પહેલાં 2 પતંગ ચગાવી દેશે એમ? નહીં દીધું કમ્પ્લેટ? જાઓ ચાલો। તો દોસ્તો અમે શાહપુરમાં આવી ગયા છીએ પતંગ લેવા। તમે જોઈ શકો છો કેવી દુકાનો છે, रंग-बिरंगी पतंगों છે। दोस्तों आज तो ब्लॉग में क्या करे, पूरे 6 बज गए। बच्चे लोग तो अभी आए हो तुम? अभी बेचारे 5:30 बजे स्कूल से आए। अब पतंग अंधेरा हो जाएगा, क्या करेंगे? पेला 2 जણા ક્યાં ગયા આનું? તો ગાઈસ ફાઇનલી હવે જુઓ અમારો શુભુ આવી ગયો છે સીધો જ ઉપર। એની પાસે એનો મોટો ભાઈ સીધો જ ઉપર। જુઓ ક્યાંય વાત નહીં કરવાની કે અમે છૂટ્યા પપ્પા, અમે આયા આમ તેમ। સીધા જ ઉપર જુઓ, સીધા જ ઉપર હો દોસ્તો। જોજો તમે જોઈ શકો અબી હાલ અમે કાલુપુરથી પતંગો લઈને આવ્યા છીએ। લગભગ 20 કોડી પતંગો લઈને આવ્યા છીએ ખરીદી કરીને। એ ક્યાં અલ્યા એ જો દોસ્તો चल अंदर आए चल। जो दोस्तों जो अरे चका दे तो बीजा लावी। चलो टॉम। जो दोस्तों તમે જોઈ શકો છો ટોમ સીધો જ હવે ધાબે જશે। હવે કોઈની રાહ નહીં જો, એની પાસે ખાલી ઓનલી 1 જ કલાક છે। ક્યાં ગયો? 1 જ કલાક છે। હેલો દોસ્તો, आज આખા દિવસમાં ટાઈમ જ નથી મળ્યો। છોકરાઓ સ્કૂલે ગયા હતા, અબી હાલ જ આવ્યા છે। તો આજનો બ્લોક જ અમારે સાંજે ચાલુ કરવો પડ્યો છે। અત્યારે લગભગ 5:45 વાગ્યા છે। અમારા છોકરા આવી ચૂક્યા છે, પતંગ ચગાવવાનું ચાલુ કરી બી દીધું છે। કારણ કે હવે ઉત્તરાયણનો કાલનો 1 જ દિવસ એમની પાસે બાકી છે, બરાબર ગાઈસ? તો જુઓ શુભુ ક્યાં ગયો? જુઓ પતંગના ઢગલા ચાલુ જ તે અમારે તો। જો સામેના ધાબે ગેંગ આવી ગઈ છે કાપવા માટે। જય તૈયાર છે, તરંગ તૈયાર છે। પતંગ કેટલા ચગે છે આજે? હા પતંગ હારા ચગે છે। શુભુ જો શુભુ ગાઈસ જો અમારો શુભુ ઉપર ચડી ગયો છે। दोस्तों હું શુભુ પાસે આવી ચૂક્યો છું ધાબા ઉપર। જોઈ શકો છો મારી સાથે જ છે શુભુ। હે શુભુ સ્કૂલેથી કેટલા વાગે છૂટ્યો બેટા? બહુ મોડા છોડે નહીં યાર। ઉતરામાં યાર 1 જ કલાક ભણાઈને છોડી દેતા વહેલા છે મજા આવે ને? તો યાર હજુ કાલનો દિવસ 1 જ રહ્યો હે ઉત્તરાયણનો। તો પછી યાર તારો પતંગ કયો છે? પૂછડી વાળો? હા જો દોસ્તો એનો પતંગ આ રહ્યો પૂછડી વાળો। અરે વાહ બહુ દૂર છે। ચકા કાપી માર પેલા દેવનું। દાદા ભાઈ પેચા કરને। ઓ તરંગ પેચા નહીં કરવા કેમ? બધા શુભુથી બીવા। હા શુભુ જો ગાઈસ જુઓ ગાઈસ શુભુ ખેંચ મારે છે। જુઓ ગાઈસ તમે જોઈ શકો છો। જો શુભુએ ખેંચ મારી છે। આ લપેટ જો ફાઇનલી એને કાપ્યો છે। જો આ તમે જોઈ શકો છો બ્લેક 4 પેજ કાપ્યા છે। કઈ દોરી છે એની પાસે? બરેલીની માંજા પાંડા 5 વાહ વાહ। તરંગ 5 પેજ કાપ્યા, તમે કેટલા કાપ્યા? 5 પેજ કાપ્યા। અન્નુ ઉપર આવી જા। અની આવ્યો છે કેબિન ઉપર। ચલો આવી જા। જો સુબહ 5 પેજ કાપ્યા છે હો। અને અન્નુ આવ્યો છે જુઓ। અન્નુ ઉત્તરાયણના કેટલા દિવસ રહ્યા? શું 4? કાલનો દિવસ જ રહ્યો। હા પતંગ લઈ આવો ફટાફટ। હું તો લઈને આવ્યો અબી હાલ જ। ખંભાત નહીં જવાના આપણે? આ હાથમાં શું કર્યું છે બતાવી દો આમ।
જો દોસ્તો હની હાથમાં કેવું કર્યું છે, વાહ વાહ, દેશ પ્રેમી છે, હે દેશભક્તિ. શું કહેવાનું આમ તો તમને વેલ ડન. દોસ્તો અમે તમને અમારા ધાબા પરથી કેવો નજારો દેખાય છે તમને બતાવીએ. ચલો સ્ટાર્ટ કરો. જો ગાઈસ ધાબા પરનો નજારો. લપેટ લપેટ. કોનું કાપ્યું? કોનું કાપ્યું? 6 પેજ કાપ્યા હો ભાઈ શુભુભાઈ, 6 પેજ કાપ્યા છે ભાઈ. જો ધાબા પરથી કેવું મસ્ત નજારો દેખાય છે. એક તો આ સોલર બહુ નડે છે અમને, સભુને આ સોલર બહુ નડે છે ને શું. હા હા હા, સાંજનો ટાઈમ છે, મસ્ત સનલાઇટ ચાલુ છે. અમે થોડી વારમાં અંધારું બી થઈ જશે. જો શુભુ બીજો પેજ કાપવાની તૈયારી કરે છે, 7મો પેજ કાપે છે. કાંઈ જુઓ કઈ ગયો એનો પતંગ. હા, પક્ષીઓનું ધ્યાન રાખજે. હા શુભુ બધી સાવચેતી રાખે છે, પક્ષીઓનું બી ધ્યાન રાખે છે. એવું નથી કે પતંગ જ કાપે. શુભુ હોશિયાર છે અમારો. એનો તું શું કાપ્યો? એટલે અરે વાહ 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 વાહ. જુઓ દોસ્તો કાપ્યો ને, 7મો પેજ કાપ્યો. આ શુભુનો પતંગ છે, આ કાપ્યો એને બરાબર. સબૂત સાથે બતાવીએ છીએ. એમાં શુભુ કંઈ જેવો તેવો નહીં. 5માં ભણા પર ખેંચવા તો ખેંચમાં, 6ઠ્ઠામાં ભણા પર ખેંચવામાં નંબર 1 છે હો ભાઈ. અને એની પાસે દોરી બી મસ્ત છે. જુઓ ચાઇના નથી ભાઈ, બરેલી છે. અન્નું તું જેવું તેવું ના બોલ એમ. ઓહો નન્નુ આવી છે, નન્નુ આજા આજા. નન્નુ બી આવી ગઈ છે. ડાબે જવાનું છે, કઈ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. તો શું કામ આવી તું? ટ્યુશનમાં જવું હોય તો જો જો નન્નુ તો અમારા બારે માસ આમ ડાન્સના મૂડમાં હોય. જુઓ નન્નુ ડાન્સ, ઉત્તરાયણમાં ફૂલ ડાન્સ હો. જો જુઓ ગાઈ, નન્નુ માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. હા નન્નુને ખોટું લાગશે તો ડાન્સ નહીં કરે બીજામાં. ઉત્તરાયણમાં તો જલવા દિખાएंगे सब लोग. ગાઈસ અહીંયા બધા મારે જ ફેન ફોલોઈંગ છે. એ જો હની ક્યાં ચડ્યો? એ બોલજે. જો ચોર 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 હની ચોર. જો જો ગાઈસ ગાઈસ એનો સ્ટન્ટ જુઓ. એ હની ફાટો પતંગ છે ભાઈ, પાછો આવીને ભાઈ. જો દોસ્તો કેટલો સ્ટન્ટ કરે. જુઓ વાહ વાહ. જો જો કૂદ્યો, જો કૂદ્યો. બોલાવો બાજુ આ ધાબે બે ને પતંગ લેવા આવ્યો તમારા ધાબે. એ આયા કહી દઉં છું હમણાં. ઉભા રહે તું. પાછો આય પાછો આય પાછો આય. આવી જા નીચે ઉતાર. જો મેં તારો વિડીયો ઉતાર્યો, બધામાં બતાવ્યો તું. ચાલ ઉપર આય. તમે જોઈ શકો છો આ બધી પતંગો. જોયું હજુ ઉત્તરાયણની કાલનો દિવસની વાર છે. અત્યારથી મને કિન્યા બાંધવા બેસાડી દીધો છે છોકરાઓએ. બરાબર, હું કિન્યા બાંધવી પડે, શું કરી. હા નકર રાતે ખાતા નહીં, ખાવાનું નહીં ખાતા તો હા રિહાઈ જાય બધા. રિહાઈ જાય, ઊંઘતા નહીં, ખાતા નહીં. પછી કેવું સ્કૂલે નહીં જઈએ. આની વધારે એવું કરે છે લોકો. ધાબે પતંગ પકડી લાવે. હમણાં બતાવ્યું તમને. હા ફટાફટ. અત્યારે પતંગ લૂંટવાનું જ કામ કરે. પણ દોસ્તો એમાં વાંક એમનો નથી. હવે શું કરે, સ્કૂલેથી છૂટે છે 5:30 વાગે. દોરી આલો પેલી 5:30 વાગે આવતા અંધારું, થોડુંક અંધારું થઈ જાય એટલે માણ એમને 2 જ પતંગ ચગાવવા મળે. એમાં અંધારું થઈ જશે એટલે બચારા શું કરે છોકરાઓ આજકાલ. એવું છે અમારે. જો અમારે ફટાફટ જો કિન્યા બાંધવી પડે મારા દોસ્તો. કિન્યા ના બાંધો તો પછી વાતો નહીં. આઈ બને ખાઈ નહીં રાતે. હા ઘડી સ્ટોપ કરી દે. તમને નહીં આવડતું બાંધતા, તમે બાંધો ને. રાત્રે કઈ ખાશું નહીં. જો જો દોસ્તો હની કેવું કે છે, ધમકી આવે, ધમકી ધમકી. ફટાફટ ખાઓ. હા જો સાંભળો છો ને. રાતે ખાવાનું નહીં ખાઈએ. તો ના ખાવ ને, સારું છે શાંતિ. આ તો અમને બી નહીં આપે. જો અત્યારથી કે કાલે અમે સ્કૂલે નહીં જઈએ, કાલે ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે. કે સ્કૂલમાં તો છોકરાઓ તો નહીં આવવાના, પણ કે ટીચરે નહીં આવવાના. એ સાચું હોય?
હા આમથી જોઈ ને હવે ના હાચું હોય ટીચરનો કોન્ટેન્ટ હું હમણાં ફોન કરી દઉં બધા ટીચરને. ઓકે ગાઈસ? કદા ગાઈસ શુભુને હની માટે સબસ્ક્રાઇબ કરજો. નકર બેન ખોટું લાગી જાય એમાં. હા પછી વિડીયોમાં બોલશે નહીં પછી હા પછી વિડીયોમાં ખાતા નહીં. વિડીયોમાં ક્યાં રિયલમાં ખાતા નથી, પીતા નથી, ઊંઘતા નથી. મારે શું કરવું? મનાવો પડે ટીચર બી નહીં ગાઈ જો કેટલા બધા પતંગ ચગાવે છે બધા અહીં જો ગાઈ कुछ भी जाते न जाते એ દે પતંગ ચાલી ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. આ 2 દિવસ રજા રાખને ભાઈ. અરે હું તો મમ્મીને કહું છું મારો ભાઈ બી નહીં જતો તો મને એકલીને જ મોકલે જા જા ફટાફટ જઈને આવતી રહે. કાલ તો રજા ને? 1 કલાક જ આવે કાલે રજા. પકડો. એ લૂંટ્યો જો ગાઈ સુબે પતંગ લૂંટ્યો. જો ખુશ થઈ ગયો પણ નહીં ખુશ દેખાતો. એ ખુશ નહીં થયો તું? હે સુબુ ચગાયેલો રાખ બાંધી દઈએ. ના ચાલો ફેર તો જુઓ ગાઈસ સુબુએ પતંગ લૂંટ્યો ચાલુમાં. એ અને આ દોય લે લે હા કિનિયામાં તો કામમાં આવશે. ચલો જલ્દી. સુબુની આલિયા હારી છે હો ગાઈસ. જુઓ તમે જોઈ શકો છો. કયો પતંગ પકડ્યો? વ્હાઈટ મસ્ત ઢાલ પતંગ. બાય. 1 કલાક પછી મળે ઓકે લે અને એ પતંગ લેતો બેટા ઉપર. દોસ્તો મસ્ત પતંગ લૂંટેલો હતો પણ એ શું કરે ચગાવતા તૂટી ગયો છે. આ દોરીમાં એક પ્રોબ્લેમ થાય છે આજે બરેલીમાં તો 7 થી 8 પેચ કાપતા દાંતી પડી જાય છે. અમુક વાર ચગાવતા તૂટી બી જાય છે. એવું થાય ને ભાઈ? એવું થાય ને શુભુ? વગર પેચે તૂટી ગયો શું કરે બચારો? 8 પેચ કાપો એટલે તૂટી જાય. કંઈ નહીં હવે ચગાયા કરો. 8 પેચ તો બહુ હે. પવન થોડોક પડી ગયો છે. શુભુથી પતંગ ચકતો નથી. અને પેલો એક વ્હાઇટ કલરનો પતંગ જેના અમે બહુ કાપ્યા છે એ હતા એની હાથ ધોઈને એની પાછળ જ પડી ગયો છે. એનો કાપી જ નાખું શુભુનો. જો ગાઈસ લાઈવ પેચા જો હે એનો ફસાઈ ગયો. ના આ રહ્યો. બસ શુભુનો પતંગ ચકતો બી નથી. ધાબાની બહાર નહીં જતો ને પેલો વ્હાઇટ વાળો એની પાછળ પડ્યો છે કે હવે શુભુનું કાપવું. 7 પેચ એના કાપ્યા ને એટલે એ થોડોક એ થઈ ગયો છે. જો એ શુભુનું કાપવા જ મથસ ક્યારનો નહીં શુભુ એવું કરે ને? હા કાપવા દે ક્યાં સુધી આવશે આપણી પાછળ. જો ગાઈ તમે જોઈ શકો છો આ વ્હાઈટ પતંગ છે. આ શુભુનો છે. કાપવા દે આવે છે. તો દેખો અમે શાકભાજી લઈને આવી ચૂક્યા છીએ. છોકરાઓ નીચે આવી ગયા છે. જુઓ છોકરાઓ મજા આવી પતંગ ચગાવવાની આજે? હે શુભુ મજા આવી? જો ભૂખ લાગી. હવે ભૂખ લાગી ને સ્કૂલેથી આવીને તરત પહેલા સીધો પતંગ ચગાવ્યો. હવે ભૂખ લાગી એમનો. હા શાકભાજી લઈને આવ્યા છીએ. જુઓ ગાઈ હવે ખાવા પીવાની તૈયારી. ખાઈ પીને હવે સૂઈ જશે, આરામ કરશે. કાલની વાત કાલે. ઓકે દોસ્તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. દોસ્તો ઉત્તરાયણની તૈયારી છે. આ ખજૂર પાક છે. આ માવા ચીકી છે. આ બી માવા ચીકી છે. આ ચોકલેટ ચીકી છે. આ સિંગ પાક છે. આ માવા ચીકી છે. છોકરાઓને ઉત્તરાયણ કરવા માટે અમારે તો જોઈએ ભાઈ. અત્યારે રાતે કેટલા વાગ્યા છે જોઈ શકો છો ગાઈસ તમે. 11:30 વાગવાની તૈયારી છે. તો આમાં હજુ ઉત્તરાયણની તૈયારી ચાલે છે.